નમસ્કાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામમાં પ્રગતિશીલ ખેડૂત નિકુલ કાથરોટિયા દ્વારા ગાય આધારિત કુદરતી ખેતીનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહી તેઓ ગુવાર, મકાઈ, ભીંડા, કોથમીર, ગાજર અને રીંગણ સહિત ઝેરમુક્ત શાકભાજીનું ઉત્પાદન કરી રહ્યા. કેન્સરની અસર અનુભવ્યા બાદ આરોગ્ય પ્રત્યે જાગૃત બનેલા નિકુલ હવે લોકોને શુદ્ધ અને સસ્તું શાકભાજી પહોંચાડવાનો સંકલ્પ લઈને કાર્ય કરી રહ્યા. તેમની આ પહેલને સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો અને રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં પણ માંગ વધી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. એર એક્ઝિમ પ્રાકૃતિક ફાર્મનું નામ છે નિકુલ એલ કાથરોટિયા. ચલાળા મારું ગામ. મને 4 વર્ષ પહેલાં કેન્સર થયેલું, એટલે પછી મેં જ વિચાર કર્યો કે પહેલાં મારે જ આ પ્રાકૃતિક બધી વસ્તુ વાવી ખાવી, મારે પોતાને અને લોકોને ખવડાવી, એ જ મારી એક શુભ ભાવના છે. અને ટોટલ સંપૂર્ણ ગાય આધારિત અમારી આ પ્રાકૃતિક ખેતી છે, ગાય આધારિત. અને રાજ્ય સરકારનો પણ આમાં મને સહકાર બહુ સારો મળે છે. અત્યારે વાવેતર એનું કર્યું છે? વાવેતર ભીંડો, ગુવાર, ચીબડા, કારેલા, દૂધી, ચોળી, ગલકા, રીંગણા, મરચા, એટલું વાવેતર. આ બધું કઈ કઈ જગ્યાએ જાય છે ખાસ કરીને આજે તમારી શાકભાજી? અત્યારે સુરત, બોમ્બે, રાજકોટ. આજે રાજકોટ મોકલવાના છે. એટલે આવી રીતે એ લોકોના ઓનલાઈનમાં જે ઓર્ડર મળે એ લોકોને અમે મોકલીએ છીએ બધાને. અને કુરિયરવાળાની આરે નક્કી કરેલું છે બસમાં અને કોઈ વે 3માંથી જે અનુકૂળ હોય. અત્યારે આવક કેવી છે તમારે? અત્યારે એટલી બધી આવક નથી, કારણ કે 10 થી 12 લોકોને તો અમારે મજૂર જ રાખેલા છે 500 રૂપિયાના રોજથી. એટલે એ પ્રમાણે અત્યારે એનો ખર્ચો માણું ઉપડે છે અત્યારે. અને હવે આ જો પ્રાકૃતિકના હિસાબે બહારના ઓર્ડર આવે તો આપણે બધાનું ભરણ પોષણ હરખું થઈ શકે. અત્યારે કેટલા મજૂરો કામ કરે છે? 12 મજૂરો. મારું નામ કનુભાઈ મોહનભાઈ, મારું ચલાલા રહેવાસી. હું 2 મહિના થયા નિકુલભાઈની વાડીએ ઓર્ગેનિક ખેતીની શાકભાજી લેવા આવું છું. અને આ શાકભાજીનો સ્વાદ ગામની શાકભાજી કરતાં અલગ જ હોય છે, બરાબર. અને શરીર માટે તંદુરસ્ત છે. માટે આપણા ચલાલા ગામ કે ગરમલી આજુબાજુના લોકોને મારી નમ્ર વિનંતી કે તમે અહીંયા નિકુલભાઈને વાડીએ આવો અને ખરીદો અને શુદ્ધ શાકભાજી દવા વગરનું ખાવ, એટલી મારી નમ્ર અપીલ છે. મારું નામ પ્રકાશ કારિયા, ચલાલા વેપારી અગ્રણી. આજે ધારી તાલુકાનું ગરમલી ચરખા ગામના સેવાડે એ વિસ્તારમાં ચલાલામાં રહેતા નિકુલભાઈ કાથરોટિયાના ફાર્મ ઉપર આજે અમે મુલાકાતે આવ્યા છીએ. આ મુલાકાતથી અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે, એટલા માટે કે આજે જ્યારે શાકભાજી સહિતના જે કંઈ ખાવાના પદાર્થો છે એ દવાયુક્ત બધા મળતા હોય છે. અને રાસાયણિક ખાતર સહિતના જે દવાઓ છે એ દવાયુક્ત જ્યારે બધા ફળ અને શાકભાજી મળતા હોય છે, તેમના કારણે નાગરિકોનું જે જીવન છે, એમનું જે આરોગ્ય છે એ આરોગ્ય જોખમાય છે. નાના નાના બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીને આ પાક ખાવાથી ખૂબ જ આરોગ્ય રીતના નુકસાન થાય છે. ત્યારે નિકુલભાઈના ફાર્મમાં આરોગ્યલક્ષી, એટલે કે બધાનું આરોગ્ય તંદુરસ્તમય રહે એ હેતુથી, એ ભાવનાથી નિકુલભાઈએ પોતાના ફાર્મમાં ગાય આધારિત ખેતી અને વિના કોઈ પણ જાતની દવા વાપર્યા વગર એ ઉત્પાદન કરે છે શાકભાજીનું. શાકભાજીમાં તમને કહું તો જેટલી શાકભાજી મળે છે માર્કેટમાં એ બધી શાકભાજીનું આ વાવેતર થાય છે. બીજી એમની ભાવના એવી છે કે આ શાકભાજી લોકો સુધી પહોંચે, નહીં નફો નહીં નુકસાન. જે શાક માર્કેટમાં શાક બકાલાના જે ભાવ હોય એના કરતાં પણ નીચા ભાવે અને સારી શાકભાજી આપવા માટે એમની જે ભાવના છે. આ તમને હું યાદ કરાવું કે આપણા જે ગુજરાતના રાજ્યપાલ શ્રી છે આચાર્ય દેવવ્રતજી, એમને પણ એક મુહિમ ઉપાડી છે કે આખા ગુજરાતમાં ખેતી, ગાય આધારિત ખેતી થાય અને એમના જે છે લોકો સુધી પહોંચે.
અને લોકોનું આરોગ્ય નિરોગીમય બને એવી એમની ભાવના છે. એમના માટે એમણે ઘણી જગ્યાએ કેમ્પો કર્યા છે, શિબિરો કરી છે. ત્યારે મહામુનિમ જે રાજ્યપાલનો પણ વિચાર છે એને પણ સિદ્ધ કરવા માટે જ્યારે ભાઈ કાથરોડિયાભાઈ નિકુલભાઈ કાથરોડિયા મહેનત કરી રહ્યા છે, ત્યારે હું લોકોને પણ સંદેશ આપું છું કે નિકુલભાઈના ફાર્મમાંથી જે ગાય આધારિત જો ઉત્પાદન છે શાકભાજીનું એ બધા તમે લ્યો અને તમારું આરોગ્ય ભયમુક્ત બનાવો અને સારું આરોગ્ય બનાવો એવી મારો સંદેશ છે. પ્રાર્થના છે. અસ્તુ. ભારત માતા કે જય. વંદે માતરમ.